સત્સંગ વાણી પૂરી થઈ અને વાણી છે સત્સંગ છે. કે સત્સંગ વિના મન સુધરને સુતા ભલે નિકમ પત જાય. મનનો ખોરાક સત્સંગ. જો મનને સુધારવા માટે સત્સંગ ખપશે, પણ સત્સંગ વાણીમાંથી નીકળે. કે સાખી બોલો. અવતારભાઈ સાખી બોલ્યા કે રામ નામ की औषधि खरे खेते जो खाए, अंग पीड़ा व्यापे नहीं महारोग मटी जाए. राम नाम ने औषधि कीधी. પણ ખરે ખાતે એટલે પ્રેમથી ભાવથી જો આ ખાય તો અંગ પીડા તો મટી જાય, પણ મહારોગ મટી જાય. મહારોગનો ભય મોટો છે. સંતો કહે કે મહારોગ એટલે 84 આ જીવને 84 નદાવવું પડે. જો આથી ઉગરવો હોય, આથી બચવું હોય તો મહાપુરુષો કે કોકની સંતની શરણાગતિ પકડી લો. કે ગુરુ વગર આ જીવનો ઉદ્ધાર નથી. બીજા નામ ઘણા છે જગતની અંદર. શાકીમાં સંતોએ કહ્યું કે કોટી નામ સંસારમાંથી મુક્તિ ન હોય, આદિ નામ ગુમતા એને જાણે લાખો. તો આદિ નામ કેવી રીતે ગોતશે? પણ સંતોને શરણે જાય તો આદિ નામને ખબર પડે, નકે ન પડે. કરોડો નામ આ જગતની અંદર છે, પણ આથી મુક્તિ કે નથી. એટલે તોરે પણ જાડેજાને કીધું હતું કે જાડેજા ભલે વાણી નીચે હોય પણ એનો અમુક શબ્દ બહુ ઊંચા હોય. જાડેજા પાપ તારો પ્રકાશ ધર્મ તારો સંભાળ. તારી ક્યાં બેડલી ને બુડવાની જો આપણને ખબર છે કે પાપ પ્રકાશ આવ્યો તો બરાબર છે, પણ એ જાડેજે ધર્મ તો કર્યો નતો. આ કયા ધર્મની વાત કરી? એ તો લૂંટફાટ કરતો, માણાનો મારતો, ગૌધન તરસા માર્યા, બેન ભાણેજના માર્યા. પણ આ કયા ધર્મની વાત કરી? આપણે એમાં ભેદ જાણવો પડે. આ કયો ધર્મ કીધો એમ? અને તોરલે આ ધર્મની વાત કરી કે પાપ પ્રકાશી કે આ જૂનો ધર્મ તમે લ્યો જાણી. આ જૂનો ધર્મ છે, આદિ અનાદિનો છે. ગીતામાં લખેલ છે, ગીતામાં લખેલો છે કે આ સૂર્યને કીધું, પછી મનુને કીધું, પછી ઈશ્વાકુંડને કીધું, રાજ ઋષિમાં હાલ્યો અને પછી આ લોપ થઈ ગયો. આ જૂનો તો કાંઈ નતો તો આ ધર્મ હતો, અને કાંઈ નહીં હોય ને તો આ રહેશે. એવો છે ભગવાન. સંતો એની વાત, આ જૂના ધર્મની વાત. વાણીમાં કાંઈ જૂનો ધર્મ લ્યો જાણી. સંતો ભાઈ જૂનો ધર્મ લ્યો જાણી. આ જૂના ધર્મની વાત કરી દઈ જાડેજાના. અને ત્યાં જાડેજે આ ગુરુ ચરણે જાય અને આ પાપ પોકાર્યું. અને પછી કે તારી બેડ લઈને બુડે. જો આ સંભાળી લઈને તો પછી નહીં બુડે. પણ આ જૂનો ધર્મ હો, બીજા ધર્મની વાત નથી કરી. કારણ કે એને જિંદગીમાં કર્યો નતું, લૂંટફાટ જ કરી હતી. તો બીજો ધર્મ તો એવું સંભાળે હોય ત્યાં સંભાળે ને કે મેં દાણા નાખ્યા હતા, કે ખેતર ગાયન ભેરાયા હતા, પણ કઈ કર્યો જ નતો. આ ધર્મની વાત કરી તો આનો કઈ સમરણ કરી લે. જૂનો ધર્મ કોકને લે, ગુરુ શરણે જાય પકડ કરી લે તો બેલે ને બુડે. આ જૂના ધર્મની વાત કરી. અને આપણને સંતો એ તો વાત કરે છે કે મનુષ્ય અવતાર 84 લાખ યોનિમાં ફરતો ફરતો આવ્યો. જો વરીન 84 માં જો આ બેલ લઈને બુડવા દેવો તો આ જૂનો ધર્મ સંભાળો. બીજો કોઈ ધર્મ નહીં. ના, બીજો ધર્મ
કદાચ તમે ગમે ત્યાં જાશો તો એનું ફળ મળશે, પણ 84 નહીં છૂટે. આપણા શાસ્ત્ર, આપણા સંતો એમ વાત કરે છે. અને ત્યાં દવી સાહેબ ને કેવું પડ્યું કે વરદાન પૂનમે અતિ કર્યા નિરખવા ત્રિભુવન રાય, અજાણે ઘણી હું તો આથડી મેરમ મનમાં મળ્યા. એ કે મેં અતિ કર્યા પણ તોય મારો આત્મા વિશ્રમ ન પામ્યો હોય. જ્યાં મને ભાણ સાહેબ મળ્યા ને ત્યાં આ બધું ખબર પડી. એમ મને તમને ત્યાં ગુરુ મળશે ને ત્યાં ખબર પડશે. પછી આપણને ખુદને વિચાર થાય છે, ઓહો મેં આટલા સવાસા ખોટા બગાડ્યા, આટલી જિંદગી ખોટે કાઢી. પણ સાચા ગુરુ મળે ને ત્યાં કઈ ખબર ન પડે. અને જો એમને મળતો હોય તો રામના કૃષ્ણના ગુરુની જરૂર ક્યાં પડે? એ તો ભગવાન હતા. રામદેવ પીર, શંકર ભગવાન, આ બધાને ગુરુને ખાપે પડી એમ. અને હજી ભાટીના રામા પીરે પણ તેમાં સમજાયા હતા કે હજી ભક્તિ કરવી હોય ને તો અગમ ભેદ પૂજો. હું કરો તે વેચને આલો, આગમ ભેદ કયો. આ એક બીજા સંતોની વાણી પુરાવા દે. અને એમ આપણે જો 84 થી ઉકરવો તો ગમે એને શરણાગતે પકડી. અને આ મનુષ્ય અવતાર એટલે દેવા કરતા પણ દુર્લભ છે. આપણને ભજન કરવાનો મોકો મળ્યો છે. બીજી જોનિયામાં એકમાં નહીં થાય, બીજી કઈ જોની કરી શકશે. એક જ મનુષ્ય અવતારમાં જો તરવું હોય તો આ મોક્ષની બારે છે. એટલે સંતોને ગાય છે વાણી કે ને કઈ કરો તો પછી શું થશે. એટલે સંતોએ વાણીમાં કીધું કે તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ માંડ કરીને મળ્યો. 84 લાખમાં ફરતો ફરતો આ મનુષ્ય અવતાર આવ્યો. તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરી તે ભજા નથી ભગવાન હેત ધરી. આથી પછી ખાશો કે જમને માર પેટ ભરી. જો જમને માથી છૂટવો તો આ કે રામ નામ સંભાળ, તો આ નામનું ભજન કરી લે. એટલે સંતો વાણીમાં, વાણી સાહેબ સત્સંગ છે પણ એ સમજાય તો કઈ એમને ધરાધર જાય તો મેળ પડે નહીં. એટલે સંતોએ વાણીમાં કીધું કે નામ ભજન વિના નહીં નિસ્તારા, સમજ સમજ મન ક્યાં સુતા. આ જાગૃત નગરીમાં ચોર ન લૂટે, જખ મારે ભલે જમદુતા. પછી એને જમને પાસે ના આવે, પછી જખ મારે. પણ નામ ભજન વિના જો નામ મળી ગયું એનો બેડો પાર છો. તો નામ કયું એ સંતો પાસે જાય ત્યાં આપણને સમજાવે. અને કિમ સાહેબે પણ વાણીમાં જ વાત કરી કે ફેરો નામની મારા તારા કટી જાવે જન્મ જંજારા. તો આ નામ બીજે ક્યાંય નહીં મળે. સંતો કને જાગતા હશે ને એક ન મળશે. બીજે ગમે ત્યાં તમે જાશો, કાશી જાશો, દ્વારકા જાશો, પણ નામ નહીં મળે. નામ નહીં ચડે. સંતો કને તેમજ ગોરખનાથને કેવું પડ્યું કે મનસા માળની જાગત જાગતા નરસિંહો, જાગતા નરસિંહો તો મળે નિરીજન દેવ. મનસા માળની જાગતા, જાગતા નરસિંહો. જાગતા કોણ કે સંત જેને પ્રગટ કર્યો છે ને એની બલિહારી છે. આ જાગતા છે, હાલતા ચાલતા તીરથ. અને ઈ જગાડે, જાગતો હોય જગાડે. જો પોતે ખુદ ન જાગતો હોય તો હું જગાડે. એટલે કબીર સાહેબે પણ સાકીમાં કીધું કે બેઠો હોય બોલાવે ના, ઉભો ન કે આવ. હું તો જાગે ને કિસકો લાગુ પાય. આપણે બધાને ઉભા કરી મેલ્યા છે. કોઈ કને તલવાર લઈને, કોઈ કોવાડી હાથમાં દઈ, પછી જીન વારે બધાને બેહારી મેલ્યા છે. અને મુસલમાને બધાને હોય કિસકો લાગુ કે પાય. એટલે સંતો કે જાગતા કે ન જાઓ તો આ વસ્તુ મળશે, ન કે નહીં મળે. એટલે ખીમ સાહેબ કે ભેરો નામની માળા તારા કટી જાવે જન્મ જંજારા. જન્મ જન્મનો દુઃખ ભાંગવું હોય તો આ નામની માળા ફેરો. પણ ક્યાંથી કે ફેર કેવી રીતે કરે તો કે ગુરુગમ કરી કોચી કરી લે. બીજા એને કીધે જે ગુરુ મહારાજ કોચી આપે ને આને વાત કરી. એટલે કુંભારામ બાપાએ પણ એક વાણીમાં કીધું ગુરુગમ કોચી સર્વેથી ઊંચી, ખોલ્યા દસમાના તાણા, તાણા ખોલ્યા હોવા અજુવાર. કે ગુરુગમ કોચી સર્વેથી ઊંચી છે. હવે 10મો દ્વારને સંતોને ખબર છે, 9 દ્વારમાં આખી જગત રમે છે, પણ 10મો દ્વાર ગુપ્ત છે. એ ગુરુ મહારાજ ચાવી આપે ને તો જ ખોલે ને કે બંધ, ખબર નથી. એટલે કીધું ગુરુગમ કોચી સર્વેથી ઊંચી, ખોલ્યા દસમાના તાણા. એટલે ખીમ સાહેબે પણ એ વાત કરી કે ગુરુગમ કેરી કોચી કરી લે, ઘટે મોહકા તાણા. એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર જ વાળે. એ કે તો
આ તારા દૂર થઈ જાય, અગ્નિ વિધાન ટાળે છે. પણ જો આ ચાવે મળી જાય, જો ચાવે પાસે જેમ ગુરુ મહારાજ કેમ હાલવું પડે ને તો લઈને બેઠા હોય પાસે ન ખોલવું, મારે તમારે એક ને પણ એમ ફેરવવો પડે, ખોલવો પડે, જેમ ગુરુ મહારાજ કેમ કરવો પડે. એટલે સંતો જગાડે છે. કારણ કે સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેઘ આ પરમારથ ને કારણે ચારે ધર્યા છે. દેહ પરમારથ કારણે ચારે દેહ ધર્યા છે. એમ બીજાને બધાને અપેક્ષા છે, પણ આને અપેક્ષા નથી. આ પરમારથ કામ કરે છે, એને કઈ લેવો નથી. આચા સંત હોય ને કઈ લે નહીં, ઈરેન જગાડે જીવોને, અને જે જગાડ્યો ને ત્યાં આપણા ઉદ્યા વસ્તુ ભૂગ્યો. એટલે સંતો આ કાયામાં ગંગાની જમના સિદ્ધ ફરો પથ પારા, એ ગંગામાં હંમેશ નાઈ લો, દૂર કરો નદી નાળા. એ ક્યાં દિલની અંદર ગંગાની જમના છે, અને આપણે તો બારે ડૂબકી મારવા દઈએ છે. ક્યાં જતા હોય પાપ ધોવા, એટલે પાપ ધોવાનો હોય તો પુણ્ય દીકરી હોય એ નહીં, એક પાપ ધોઈ પાસે આવતા રહેશે તો બે જવા પડે. જો એક જાય ને એક રહે એવું ખરું. પણ સંતો ક્યાં દિલ અંદર છે, એમાં ડૂબકી થઈ જો. પણ એ સંતો કને જાય તો ખબર કે આ ગંગા કેવા, જમના કેવરાય, આ સરસ્વતી કેવરાય. એક મારવાડમાં લખમાં મારીનું ગામ હતું, આમ તો ગાના ઘણા છે કે સંઘ જાતો તો સંઘ ચાર ધામની યાત્રા કરવા. હવે સંઘને એવો નિયમ હતો કે જ્યાં ચાર ધામની યાત્રા કરે અહીંયા પ્રસાદ લેવાનો, અહીં જમવાનું, અહીંયા રાત રહેવાનું. એટલે એમ કરતા કરતા લખમા મારીનું ગામ આવ્યું, અહીંયા પૂજ્યા દી 8 વાગ્યો, અને કોક હરિભાઈ દેવાનું પૂછ્યું કે અહીંયા કોઈ ભગત ખરો? તો ગોવા સતીભાઈ છે, આ ભગત છે કે એ ચાર ધામની યાત્રા કરી તો કે એ ખબર નથી, પણ ભગત છે એટલે ખબર છે કે સંતાનની ભજન ગાય છે. આ એને એમ થયું કે એ કરી આવ્યા છે. એટલે હું ગયા. હવે લખમો મારી તો ગામજલ હતા, અને ખેતરી જતા, પણ એના ઘરના માતાજી હતા. એટલે એના ચા પાણી પાયા, અને હાજ પડી જાય એટલે વારીનું તૈયારી કરવા માંડ્યા. પૂછ્યો ભગત કેમ નહીં જતો? વાળી ગયા અવતાર આવશે. એટલે માતાજી તો વારુનું કરવા માંડ્યા. હવે એમ કરતા લખમો મારી આયા. હવે આવીને જય ગુરુ મહારાજ કરીને બેઠા. ચા માતાજી કે વારુનું તૈયાર થઈ ગયું, મેં અમને ના ઉઠાડો. હવે આયાને કીધું હાલો પ્રભુ વારું કરી લ્યો. ત્યાં પૂછવા એને કે તમે ચાર ધામની યાત્રા કરી આયા? તે લખમણ મારી કીધું ભાઈ હું એકે ધામની યાત્રા કરી નથી. હું તો આ સંતાન લઈ ગામડે ગામડે ફરો છું ને હરિભજન કરો છું, બાકી એકે ધામની યાત્રા કરી નથી. ત્યાં આને કીધું તમારે નિયમ છે કે જ્યાં ચાર ધામની યાત્રા કરી અહીંયા પ્રસાદ લેવાનો. હવે અમે પ્રસાદ લેશે નહીં. તે લખમા મારી અને ભક્તની બહુ નોરા કર્યા, પણ આ મહિનાને તો હવે મહેમાન ભૂખ્યો હતો આ કે આમાંથી ખવાય નહીં. હવે એક બાજુ મહેમાન ઉતા, એક બાજુ લખમા મારી ભક્તે ઉતા. તે લખમા મારીને નીંદર નથી આવતી. મારા કયા ભાવના પાપ હશે ત્યાં સંતો મારા આંગણેથી ભૂખ્યા થાય, અને એને પેટમાં ભૂખ છે એમ નીંદર નથી આવતી. એને કૂદકા મારતો એને, પણ આ વિચારમાં પડ્યો કે આ મારા પૂર્વનો કયા ક્રમ હશે. એમાં રાતનો 12-1 વાગ્યો છે, 3 ગાય ઉતરી. આ ગાય દૂધ જેવી ગાય હતી. હવે લખમા મારીને આંગણામાં આરોટી એટલે સફેદ થઈ ગઈ. એટલે આ હુતા હુતા જોયા. પછી એને ઉભો થઈને હાથ જોડી માતાજી તમે સૌ કોણ? એને પૂછ્યું તો કે અમે ગંગા જમના સરસ્વતી છીએ. જે તમારા જેવા પાપી આવે અમારા નાય છે ને એના ક્રમ અમે આ સંતોના રજમાં ધોવા આવી, આંગણામાં આરોટવા આવી છે, અને ત્યાં મારા પાપ ધોવાય છે. એટલે મીરાબાઈએ કીધું કે અંશત તીર્થ મારા ગુરુને ચરણે કોટીની કાશીની કોટી ગંગ શહેર અમને ભાગે મળ્યો સત્સંગ. આ ભાગ વગર મળતો નથી. આ પૂર્વને કમાયું હોય ત્યાં વસ્તુ મળે, નકર મળે ને એમ. એટલે સંતો તેમાં કે છે કે અંશત તીર્થ આ ગુરુને ચરણે છે, બીજે ક્યાંય નથી. પણ આ વાત ઘરે કેમ ઉતરે?
ન ઉતરે, પાદરે ન ઉતરે, પણ એને જઈએ, એનું ભજન કરીએ, ત્યાં મેળ પડે એવો છે. રેણીમાં રહીએ અને સંતો રહ્યા છે. અને ત્યાં આપણે અત્યારે મીરાબાઈ ને કેટલા વર્ષ છે, હવે આપણે મીરાબાઈ ને આવું તો આપણે નામ સંભાળી રહ્યા છે. આપણે પ્રજાપતિમાં દાસ સવો થઈ ગયા, હવે એ ક્યાં ના આપણે ક્યાં ના, તો એનું નામ પડે. આપણે એકીએ વિચાર કર્યો કે આપણે વડીલા કેટલા જતા રહ્યા, પણ કેમ સંભાળતા નથી? તો આ કયું કામ કર્યું ત્યાં નામ રહ્યું? આ કુંભારામ બાપા થઈ ગયા ને કે અમારામાં રબારી કુંભમાં કેટલાય જતા રહ્યા, મને ત્રીજી પેઢીમાં દાદાને ખબર નથી. પણ આ કયું એવો ભજન કર્યું, આપણે એકીએ વિચાર કર્યો? જો આપણે વિચાર કરીને તો આ વસ્તુ કરે ઉતરે એવી છે, ન કે ન ઉતરે. એમાં મનન કરવું પડે, ત્યાં વાત સમજાય, એમને એમ ના સમજાય. એટલે સંતો રહ્યા ને એ આપણને અજ્ઞાનતામાં હોતા છીએ, એને સંતો જગાડે છે કે જાગો લોકો મત સુવો, નિંદરથી ન કરો પ્યાસ. આ સપનામાં સોનું લૂંટે જાય, પછી હાથ ના આવે કઈ. સોનું એટલે હું એ સમજવું પડે. એવું નથી આ ઘરમાં પડ્યું હોય થોડું ઘણું સોળ લઈ જાય, એને વાત નથી કરી, આ ઘરની વાત કરી છે. આ તમારો એક રહ્યો ને સવાસો, એનો સંતો કે 3 લોકોનો મૂળ લૂંટાઈ જાય રહ્યો, એમનો ભેદ વગરનો. ભેદ વગરના નર ઘર ઘર ભટકે, મૂર્ખ લજવે ઉજરા બના. રવિ સાહેબ બોલ્યા, ભેદ વિનાના કે ઘર ઘર ભટકે, મૂર્ખ લજવે ઉજરા બના. આપણાનો મનુષ્ય અવતાર છે ને, આપણે પરમાત્મા દેવા કરતા દુર્લભ છે અવતાર, પણ આપણે લજવીએ છીએ. પણ ભેદ ન મળે ત્યાં સુધી. જો ભેદ મળી જાય તો કામ થાય. હજી ભાઈ કાનાના અવતાર છે. બોલી સદગુરુ મહારાજ.